અમદાવાદના આનંદનગર ટ્રાફિક ટોઈંગના ઇન્ચાર્જ આરામમાં અને તેમના વતી પ્રાઇવેટ માણસો એક્ટિવા ઉપર નીકળ્યા ગાડી ટોઈંગ કરવા. બાકરોલ ટોલનાકા પાસે જૂની વણઝર બ્રિજ નીચે રેતી માફિયા ડમ્પર ચાલકે સર્જ્યો અકસ્માત. ભાવેશ સોલંકી નામના યુવકનું મોત. દેશની રાજધાની દિલ્હી ભૂકંપ આંચકાથી ધ્રુજી ઉઠી. સવારે 5:36 વાગે 4.0 તીવ્રતાનો ભૂકંપ, લોકોમાં ભયનો માહોલ. ગોધરા એન્ટી કરપ્શન ટીમની સફળ ટ્રેપ. હાલોલ ફરજ બજાવતા પ્રોબેશન પીએસઆઈ મેહુલ ભરવાડ ₹1 લાખની લાંચ લેતા રંગે હાથે ઝડપાયા. સુરતના ડિંડોલી વિસ્તારની ઘટના. એક યુવકને તાલિબાની સજા આપવામાં આવી. ભવાનો વિડીયો વાયરલ થયો. પોલીસે કરી આરોપીઓની ધરપકડ. અમેરિકાથી ડિપોર્ટ કરાયેલા ભારતીયોનું આવ્યું ત્રીજું લિસ્ટ. ટૂંક સમયમાં વધુ ભારતીયોને કરાશે ડિપોર્ટ. રેલવે મંત્રાલયે નવી દિલ્હી રેલવે સ્ટેશન પર નાસભાગને કારણે અસરગ્રસ્ત લોકો માટે વળતરની કરી જાહેરાત. મૃતકોના પરિવારજનોને 10 લાખની સહાય અને ગંભીર રીતે ઘાયલને ₹2.5 લાખ સહાય. બ્યુરો રિપોર્ટ, દિવ્ય બ્રહ્માસ્ત્ર ન્યૂઝ.